હારીજ નગર વિકાસ કમિટીના સભ્ય પુષ્પકભાઈ ખત્રી દ્વારા હારીજ શંખેશ્વર રોડ જેમાં મુંજપુરથી રૂની ગામના પાટિયા સુધી રોડની હાલત ખૂબ જ ખરાબ છે તેને રિફેશિંગ કરી નવી બનાવવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। ગુજરાતમાં જૈન તીર્થધામોમાંનું શંખેશ્વર એક મોટું જૈન તીર્થધામ છે। ત્યાં ઘણા દૂર દૂરથી ભક્તો આવતા હોય છે ત્યારે શંખેશ્વરથી વાયા મુંજપુરથી હારીજ જતા રોડ ઉપર ઘણા લાંબા સમયથી રૂની ગામથી મુંજપુર સુધી રસ્તો ખૂબ ખાડા અને કફોડી હાલતમાં હોય અતિશય ખાડા અકસ્માતને પણ નોતરી રહ્યા છે અને વાહન ચાલકોને અતિશય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે લોકોમાં માંગ ઉઠી છે કે સત્વરે રસ્તાનું સમારકામ કરવામાં આવે અને નવો રસ્તો બનાવવામાં આવે। સાથે લોહેશ્વર ગામે લોહેશ્વર મહાદેવનું મંદિર પણ હિન્દુ ધર્મનું એક મોટું મંદિર હોય ત્યાં દર્શન અર્થે આવતા ભક્તો શંખેશ્વરથી મુંજપુર સુધીને રસ્તો ઉપયોગ કરતા હોય છે તેથી આ રસ્તાનું સમારકામ કરવું બહુ અતિશય જરૂરી હોય। જલ્દીથી જલ્દી સમારકામ થાય તેવી લોકો આશા અને અપેક્ષા રાખી રહ્યા છે।